ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો વડોદરા પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। કારેલીબાગ પોલીસ સ્ટેશનના 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા। સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અગાઉ કારેલીબાગના 2 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ હતી। જૂનાગઢના દશનામ સમાજની બેઠક યોજાઈ। ભવનાથ રોડ પર આવેલ રામવાડી ખાતે આ બેઠક યોજાઈ। ધનસુખગીરી બાપુના દેવલોક બાદ એમની ગાદી બાબતે ચર્ચા કરાઈ। ધનસુખગીરી બાપુના પરિજન દુષ્યંતને ગાદી મળે તેવી ચર્ચા છે। નિયમ મુજબ આ બાબતે અંતિમ નિર્ણય કલેક્ટરનો હોય છે। રિયલ બાવાજી અમારા ધનસુખગીરી બાપુ જે પીર બાવા હતા, એમના ગાદી માટેનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ વાસ્તવિકતામાં હોવો ન જોઈએ। કારણ કે આ પૂજનીય સંતના ગાદી તરીકે એમના વારસદાર શ્રી દુષ્યંતભાઈ, જે એને બચપનથી નાનપણથી જ સેવા પૂજા કરેલી છે અને એ જગ્યાનો હક માટે જે અત્યારે લડાઈ ચાલી રહી છે, આ લડાઈ શા માટે? અને આ લડાઈ એટલા માટે ન હોવી જોઈએ કે આ ગાદી ઉપર માત્ર ને માત્ર દુષ્યંતભાઈનો જ હક છે અને દુષ્યંતભાઈ ત્યાં સેવા પૂજા કરે એવી અંતરાત્માથી અમારા દશનામ ગોસ્વામી સમાજની લાગણી છે। અને આવું થાય એના માટે હું આ અમારા સમાજ સાથે જોડાયેલો છું અને સમાજની આ જે મીટિંગ છે એ આ બાબતની મીટિંગ સંપૂર્ણ રીતે અમારે મળેલી છે અને આ બાબતમાં દુષ્યંતભાઈ ગાદી પર બેસે એવી અમારા અંતરાત્માથી ઈચ્છા છે। તો જૂનાગઢના દશનામ સમાજની આ બેઠક યોજાઈ હતી, જેમાં ધનસુખગીરી બાપુના પરિજન દુષ્યંતને ગાદી મળે તેવી પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। જોકે આ વિવાદ પણ વધી રહ્યો છે, આરોપો પણ થઈ રહ્યા છે, ત્યારે અંતિમ નિર્ણય કલેક્ટરનો માન્ય રહેતો હોય છે। બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કલેક્ટર આખરે નિર્ણય લે છે। જૂનાગઢમાં દશનામ સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં આખરે આ ગાદી કોને સોંપાય તેના લઈ ચર્ચા કરવામાં આવી હતી। તો દુષ્યંતને આ ગાદી સોંપવામાં આવે તેવી ચર્ચા પણ કરવામાં આવી છે। ધનસુખગીરી બાપુ દેવલોક પામ્યા અને ત્યારબાદ અનેક આક્ષેપો પણ થયા છે, અનેક પત્રો પણ સામે આવ્યા છે અને આ વિવાદ સતત વધી રહ્યો છે। ત્યારે અંતિમ નિર્ણય કલેક્ટરનો માન્ય રહેતો હોય છે। કલેક્ટર અંતિમ નિર્ણય કરશે કે આખરે આ ગાદી કોને સોંપાય છે।